આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા. ઉત્તરાખંડ રાજ્ય મંત્રીમંડળે લોકોને અમર્યાદિત જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂકતા જમીન કાયદાને મંજૂરી આપી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રીયલ સિટીને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખને ચેતવણી આપતા કહ્યું કે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ગઈકાલે દિલ્હી ભાજપની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ ગઈકાલે રાજનિવાસ ખાતે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને મળ્યા હતા અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ઉપરાજ્યપાલે તેમનો દાવો સ્વીકાર્યો અને તેમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. શ્રીમતી ગુપ્તાએ સોશિયલ મીડિયા સંદેશમાં પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે દિલ્હીના લોકોના કલ્યાણ અને વિકાસ માટે સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ સાથે કામ કરવાનું વચન આપ્યું. धन्यवाद करना चाहूंगी अपने शीर्ष नेतृत्व का और आदरणीय प्रधानमंत्री जी का, जिन्होंने मुझ जैसी साधारण पृष्ठभूमि की बेटी को इतनी बड़ी जिम्मेदारी देकर के देश की बहनों का सम्मान बढ़ाया है. ये हर बहन के लिए एक प्रेरणादायक कहानी हो सकती है. साधारण मध्यम वर्गीय परिवार की बेटी को भी शीर्ष नेतृत्व तक जाने का मौका मिल सकता है. શ્રીમતી ગુપ્તાએ તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક જીતી હતી. તેમણે વર્ષ 1992માં દિલ્હી યુનિવર્સિટીના દૌલતરામ કોલેજમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ અને ભાજપ મહિલા મોરચા દિલ્હીના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. આજના શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. દિલ્હીની નવી સરકારમાં 6 કેબિનેટ મંત્રીઓ હશે. આમાં પ્રવેશ સાહિબસિંહ, આશીષ સૂદ, મનજિંદરસિંહ સિરસા, રવિન્દર ઇન્દ્રરાજસિંહ, કપિલ મિશ્રા અને પંકજકુમાર સિંહનો સમાવેશ થાય છે. દિલ્હીના મંત્રી તરીકે શપથ લેતા પહેલા મીડિયા સાથે વાત કરતા ભાજપના નેતા કપિલ મિશ્રાએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. मोदी जी के विजन को हम सब लोग इम्प्लीमेंट करेंगे. जनता ने मोदी जी की गारंटी पर भरोसा किया है. ऐतिहासिक दिन है दिल्ली के लिए, एक ऐतिहासिक दिन है, नई शुरुआत का दिन है. મનજિંદરસિંહ સિરસાએ આ તક માટે પાર્ટી નેતૃત્વનો આભાર માન્યો હતો અને ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. जल्दी कार्रवाई होगी. कैग की रिपोर्ट भी पहले सेशन में जो है वो टेबल की जाएगी और इसके साथ साथ जो उन्होंने घपले और करप्शन की हैं उन सबको एक्सपोज भी किया जाएगा और जल्दी जेल में भी डाला जाएगा. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લેશે. તેમણે રોહિણી વિધાનસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રદીપ મિત્તલને 37,000થી વધુ મતોથી હરાવી જીત મેળવી હતી. પત્રકારો સાથે વાત કરતા શ્રી ગુપ્તાએ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી સોંપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો. ઉત્તરાખંડ રાજ્ય મંત્રીમંડળે લોકોને અમર્યાદિત જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂકતા જમીન કાયદાને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટના નિર્ણય પછી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે કેબિનેટે રાજ્યના લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગ અને તેમની લાગણીઓને માન આપીને આ કાયદાને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક પગલું રાજ્યના સંસાધનો, સાંસ્કૃતિક વારસો અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર લોકોના હિતનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જો કે આ કાયદાથી રાજ્યના 2 મેદાની જિલ્લાઓ હરિદ્વાર અને ઉધમસિંહ નગરમાં જમીનના વ્યવહાર પર કોઈ નિયંત્રણ લાદવામાં આવશે નહીં. આ કાયદા હેઠળ હવે જિલ્લા મેજિસ્ટ્રેટને જમીન ખરીદી માટે વ્યક્તિગત રીતે પરવાનગી આપવાની સત્તા રહેશે નહીં. આ સત્તા રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. સરકારને આશા છે કે આ નિર્ણય અનિયંત્રિત જમીન ખરીદીને અસરકારક રીતે નિયંત્રિત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રીયલ સિટી AURICને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી છે, જે મરાઠવાડાને ઔદ્યોગિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવશે. આજે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ગોયલે AURIC સિટી ખાતે ઉદ્યોગ સાહસિકો સાથેની તેમની ચર્ચા અંગે જણાવતા કહ્યું કે શહેરની માળખાગત સુવિધાઓને વધારવા માટે લગભગ 7,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેમાં કામદારો અને રહેવાસીઓ માટે રહેણાંક વિસ્તારો, હોસ્પિટલ અને યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન હબની પણ સ્થાપના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રીયલ સિટી મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર નજીક 10,000 એકર વિસ્તારમાં ફેલાયેલું ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી છે, જે દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 રાજ્યમાં ફેલાયેલા ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવાની યોજના ધરાવે છે. અરુણાચલ પ્રદેશ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની ઈટાનગરના આઈજી પાર્ક ખાતે યોજાશે. નિવૃત્ત રાજ્યપાલ KT પરનાયક આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હશે. મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 20 ફેબ્રુઆરી 1987ના રોજ અરુણાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ દિવસ નિમિત્તે અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને રાજ્ય ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે લોકો તેમના અસાધારણ કુદરતી વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરશે. રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી કે બંને રાજ્યના લોકો પ્રગતિ અને શ્રેષ્ઠતાના નવા અધ્યાય લખશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીને ચેતવણી આપતા કહ્યું કે 3 વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત કહી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ફરિયાદ કરી હતી કે યુક્રેન રિયાદમાં અમેરિકા અને રશિયન રાજદ્વારીઓ વચ્ચેની વાટાઘાટોનો ભાગ નથી અને યુક્રેન તેની ભાગીદારી વિના થયેલા કોઈપણ શાંતિ કરારને સ્વીકારશે નહીં. ત્યારબાદ અમેરિકા તરફથી આ ચેતવણી આપવામાં આવી છે. ઝેલેન્સ્કીએ કીવમાં પત્રકારોને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને સાચી માહિતીની જાણ નથી. ત્યારબાદ બંને ટોચના નેતાઓ વચ્ચે તણાવ ત્યારે વધુ વધી ગયો છે. અગાઉ શ્રી ટ્રમ્પે યુક્રેન પર યુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. મંગળવારે રશિયન વિદેશ મંત્રી સેરેગેઈ લવરોવ અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળોએ યુદ્ધનો અંત લાવવા પર લાંબી ચર્ચા કરી. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયા યુદ્ધ ઝડપથી સમાપ્ત કરવા માટે તૈયાર છે. લાવરોવે આ વાટાઘાટોને ઉપયોગી ગણાવી હતી. વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 7 વિકેટે હરાવ્યું હતું. વડોદરામાં કોટાંબી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યુપી વોરિયર્સ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 166 રન હાંસલ બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે 1 બોલ બાકી હતો ત્યારે જીતનો લક્ષ્યાંક હાંસલ કરતા તેનો વિજય થયો હતો. દિલ્હી કેપિટલ્સની એનાબેલ સધરલેન્ડને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો હતો. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને પહોંચી હતી. ગુજરાતનું બજેટ આજે વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરી રહ્યા છે. રાજ્યનું બજેટ 3,70,250 કરોડ રૂપિયાનું રજૂ કરાયું છે. ગત વર્ષની સરખામણીએ બજેટમાં 17% વધારો કરાયો છે. નાણામંત્રીએ બજેટના ભાષણમાં કહ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8.3%થી 10% સુધી લઈ જવાનો સરકારનો લક્ષ્યાંક છે. દેશમાં ગુજરાત માથાદીઠ આવક અને રોજગારી આપવામાં અગ્રેસર છે. દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં 8.3%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસનો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10%થી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્મા મેચની કપ્તાની કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા. ઉત્તરાખંડ રાજ્ય મંત્રીમંડળે લોકોને અમર્યાદિત જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂકતા જમીન કાયદાને મંજૂરી આપી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રીયલ સિટીને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખને ચેતવણી આપતા કહ્યું કે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.